નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં બીજું પ્રકરણ શરૂ કરીએ છીએ. બિઝનેસ સર્વિસ પાર્ટ 1, ધંધાકીય સેવાઓ ભાગ 1. પ્રકરણના નામ પરથી જ હવે એવું આપણે અંદાજ લગાવી શકીએ કે ત્રીજું પ્રકરણ જે હશે એ ધંધાકીય સેવાઓ પાર્ટ 2 હશે. અહીંયા પહેલા પ્રકરણમાં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, એમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ 3 સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. અને 3 સ્વરૂપો પૈકીનું એક મહત્વનું સ્વરૂપ એટલે વાણિજ્ય. અને વાણિજ્યની વ્યાખ્યામાં તમે લોકો ભણ્યા કે વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ. આ સહાયક સેવાઓ એટલે બેંક, વીમો, વખાર, આડતીઓ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર. આપણે એનું ઉદાહરણ પણ જોઈ ગયેલા. અહીં ઇન્ટ્રોડક્ટરી પાર્ટની વાત કરું તો અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ ખૂબ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડતા કે અનુકૂળતાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, આ બધી જ સેવાઓ છે કે જે વાણિજ્યના અંગ તરીકે વેપારકર્તાને જ મદદરૂપ નથી બનતી, પણ એનાથી એક સ્ટેપ આગળ જઈને ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ધંધાને પણ એ મદદગાર બને છે. અહીંયા આજે બેંક, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, આ બધી સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે, એટલી બધી વેરાયટી આવી છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ એ વટાવી ચૂકી છે. અને એ ફક્ત ધંધા માટે જ નહીં, પણ કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની પણ સેવાઓ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ હવે તો પરસ્પર અવલંબિત પણ બની ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં વેપારને સહાયક સેવાઓ કે એનું એટલું બધું મહત્વ છે, એના સિવાય વાણિજ્ય અને વેપારની પ્રવૃત્તિઓ શક્ય જ નથી. અને માત્ર હવે ધંધાકીય એકમ પૂરતી જ મર્યાદિત નથી રહી, પણ ધંધા સિવાયના ક્ષેત્રોમાં પણ આ સેવાઓનું એટલું જ યોગદાન છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ સેવાઓ પૈકીની પહેલી સેવા વીમો, વીમાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં એનો અર્થ જે છે એની બાજુમાં 1 માર્ક્સ લખી દો. વીમો એટલે 2 પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થશે તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આ ડેફિનેશન છે. હું સમજાવું છું, બધા જ વિદ્યાર્થીઓએ આ અર્થ મોઢે કરવાનો છે. ચલો, વીમો એટલે 2 પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર છે. ઇટ્સ અ રિટન ડોક્યુમેન્ટ. આ લેખિત દસ્તાવેજ છે. 2 પક્ષકાર એટલે કોણ કોણ? વીમો આપનાર કંપની અને વીમો ઉતરાવનાર વીમેદાર. કે વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, આપણે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદવા જઈએ તો બદલામાં અવેજ સ્વરૂપે એનું મૂલ્ય ચૂકવીએ છીએ. તો અહીં પણ પ્રીમિયમ એ વીમાનું મૂલ્ય છે. તો પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એટલે કે કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોના કારણે જો નુકસાન થશે તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે
આ નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરજો, વીમાના લેખિત કરારને વીમાની પોલિસી કહેવાય. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી જે નુકસાન થાય છે એ નુકસાન દૂર કરે છે. એ નુકસાન સામે તમને રક્ષણ આપે છે. એટલે જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર એ વીમો આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અર્થ જોયો કે ભાઈ વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો વીમો લેનારને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપશે. 1 માર્ક બી વિભાગ. અને વીમાનો લેખિત કરાર એ વીમાની પોલિસી છે. વીમાનો અર્થ જોયો. હવે આપણે એ ચર્ચા કરીએ કે વીમો ઉદ્ભવ ક્યાંથી પામ્યો, કેવી રીતે, કેવા સંજોગોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આશરે 325 વર્ષ પહેલાંની આ વાત છે. લંડનના સમુદ્ર કિનારે એડવર્ડ લોઇડ નામનો એક વ્યક્તિ કોફી હાઉસમાં બેઠા બેઠા કોફી પીતો અને દૂર દૂર સમુદ્રમાં એની માલિકીનું એક મોટું માલવાહક જહાજ હતું. એ જહાજની સામે એ જોતો. એને વિચાર આવ્યો કે સમુદ્રમાં અસંખ્ય જહાજ ફરે છે. દર વર્ષે કોઈક ને કોઈક જહાજ અકસ્માતવશ જળ સમાધિ લે છે, લૂંટફાટ થાય છે અને ખૂબ જ મોટું આર્થિક નુકસાન જહાજના માલિકોએ સહન કરવું પડે છે. એને તાબડતોબ બીજા જ દિવસે તમામ જહાજના માલિકોની કોફી હાઉસમાં મિટિંગ બોલાવી અને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ જે કંઈ નફો કમાવ છો એ નફાના અમુક ટકા રકમ આપણે એક ફંડમાં મૂકીએ, જેથી કરી દર વર્ષે કોઈક ને કોઈક જહાજનું જળ સમાધિ થવાને કારણે લાખો કરોડો ડોલર્સ કે પાઉન્ડનું નુકસાન થાય છે. તો આ ફંડમાંથી આપણે એ જહાજના માલિકને એ નુકસાનની રકમ ચૂકવી આપીશું. આમાંથી જ વીમાના મૂળ ઊભા થયા. અહીં જુદા જુદા એકમોમાં જુદા જુદા માલિકોએ, જહાજના માલિકોએ વીમાની શરૂઆત કરી. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી સોશિયાલિટી. તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. વીમો સામાન્ય કરાર નથી. એને સામાન્ય કરારના કાયદાથી ક્યારેય ન જોડી શકાય. એ વિશિષ્ટ કરાર છે. એટલે એને સાદા સિદ્ધાંતો તો લાગુ પડે જ, પણ સાથે સાથે એના વિશિષ્ટ સિદ્ધાંતો પણ વીમાને લાગુ પડે છે. અને વર્તમાન સમયમાં વીમો એ માત્ર ધંધાકીય ક્ષેત્રોમાં જ જોવા નથી મળતો. તમામ ક્ષેત્રોમાં તમે જુઓ, વ્યક્તિના જિંદગીનો વીમો, સામાન્ય વીમો, ચીજવસ્તુઓનો વીમો, આંગળીઓનો વીમો, સિંગર હોય તો ગળા માટેનો વીમો, નર્તકી ડાન્સર હોય તો પગ માટેનો વીમો. બોલિવૂડમાં મૂવીઝ માટે પણ પ્રોડ્યુસર વીમો લેતા થયા છે. ફિલ્મોમાં પણ. બોલિવૂડની પ્રથમ વીમિત મૂવી એટલે સુભાષ ઘાઈની તાલ. તો અહીં તાલ મૂવીનો સૌ પ્રથમ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો. ત્યારબાદ અત્યાર સુધી દરેક મૂવીઝ રિલીઝ થાય એ પહેલાં એનો વીમો લેવામાં આવે. મુંબઈના લાલબાગના રાજાના ગણપતિ, ત્યાં જે જૂથ, જે ભીડ ભેગી થાય છે એ માટે પણ આયોજકો ગ્રુપ ઇન્સ્યોરન્સ કરાવે છે. તો દરેક બાબતોનો હવે વીમો અસ્તિત્વમાં છે. ત્યારે આ એના સિદ્ધાંતો, જે વિશિષ્ટ સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરીએ. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. તમને
કોઈ પણ એક સિદ્ધાંત 3 માર્ક્સમાં અને બધા જ સિદ્ધાંતો ભેગા થઈ 5 માર્કમાં પણ એ પૂછી શકાય. પહેલો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. અટમોસ્ટ ગુડ ફેથ. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો. વીમાના મૂળભૂત અભિગમ એ સામાજિક છે અને એટલે જ વીમો કરાર કરતી વખતે બંને પક્ષકારોએ એકબીજાને સંપૂર્ણ માહિતી આપી એકબીજા પર ભરોસો મૂકવાનો છે, પરસ્પર ભરોસો મૂકવાનો છે. વીમા કરારને સ્પર્શતી હોય એવી તમામ બાબતો પૂછવામાં આવી હોય કે ન આવી હોય, બંને પક્ષકારોએ એકબીજાને જણાવવાની છે. વીમો લેતી વખતે કરારને અસર કરતા હોય એવી તમામ બાબતો એકબીજા પક્ષને જણાવવાની છે. જો કોઈ પણ માહિતી છુપાવીને વીમો લેવામાં આવે તો સંપૂર્ણ ભરોસાનો ભંગ થયેલો ગણાય અને ત્યારબાદ કોઈ પણ પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે તો વીમા કરાર રદ થાય છે અને આ વીમા કરાર રદ થવાને કારણે વીમો લેનારને એની ભરેલી પ્રીમિયમની રકમ પણ પરત મળતી નથી અને જો નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ હક રહેતો નથી. એક ઉદાહરણ લઈએ. કોઈ એક વ્યક્તિએ વીમો લેતી વખતે વીમા કંપનીથી અગત્યની બીમારી છુપાવી. એ કોઈ પણ હોઈ શકે, કિડનીની હોય, હાર્ટની હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કંઈ પણ એને છુપાવી છે આ બીમારી. અને પાછળથી જ્યારે વીમા કંપની ક્લેમ કરતી વખતે, દાવો કરતી વખતે વીમા કંપનીને ખબર પડે કે ભાઈ સદર વીમેદારને તો ગંભીર બીમારી હતી અને વીમો લેનારે આ વાત છુપાવી છે, અહીં સંપૂર્ણ ભરોસાનો ભંગ થયો ગણાય. એટલે વીમા કરાર રદ થશે અને વીમાની રકમ વીમેદારને મળવાપાત્ર નહીં બને. બીજું ઉદાહરણ જોઈએ. મકાનનો વીમો લઈએ છે અને મકાનનો વીમો લેતી વખતે આપણે એવી સ્પષ્ટતા નથી કરી કે અમે કઈ વસ્તુ એમાં રાખવાના છે. ઇન્ફ્લેમેબલ વસ્તુઓ રાખો છો અને એને કારણે મકાનને આગ લાગે છે, ગોડાઉનને આગ લાગે છે, તો પણ સંપૂર્ણ ભરોસાનો ભંગ થયેલો ગણાશે. કારણ કે વીમો લેતી વખતે તમે એવું નથી કહ્યું કે ઘરમાં જ્વલનશીલ પદાર્થો મૂકેલા છે, ઇન્ફ્લેમેબલ વસ્તુઓ મૂકેલી છે અને એને લઈને તમને વીમાની નુકસાન મળવાપાત્ર નથી અને પ્રીમિયમની રકમ પણ પાછી મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સની એક ટૂંકનોંધ થઈ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ડી વિભાગમાં પરીક્ષામાં પૂછાય છે. કાળજી રાખજો. આપણે ટૂંકનોંધ લખી અને એક એનું ઉદાહરણ સમજાવી દઈએ એટલે સરળતાથી 3 માર્ક્સ પૂરેપૂરા મળે. ઉદાહરણ કોઈ પણ લખો. આમાં મહત્વનું આટલું જ છે કે વીમો કઢાવતી વખતે બંને પક્ષકારોએ વીમા વસ્તુને અસર કરતી હોય તેવી બાબતો પૂછવામાં આવી હોય કે ન આવી હોય જણાવવાની છે. જો કોઈ પણ પક્ષકારને પાછળથી ખબર પડે તો સંપૂર્ણ ભરોસાનો ભંગ થયેલો ગણાય છે. બીજી 3 માર્ક્સની ટૂંકનોંધ નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળે તે માટેનો વીમા કરાર થાય છે. એટલે વીમા કરારનું હાર્દ શું છે? નુકસાનનું વળતર મેળવવાનું છે, નહીં કે નફો કરવાનો. જો વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો તે ગર્ભિત રીતે સ્વીકારે છે કે તે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. એક સરસ ઉદાહરણ છે કે એક વ્યક્તિની 5 લાખની કાર છે, મોટર કાર, અને એ મોટર કારનો 3 લાખનો વીમો ઉતરાવ્યો છે. હવે આ વસ્તુ સંપૂર્ણ નાશ પામશે. આ કાર અકસ્માતમાં સંપૂર્ણ નાશ પામે તો એને વધુમાં વધુ માત્ર 3 લાખ રૂપિયા જ મળશે, કારણ કે એને 3 લાખનો જ વીમો ઉતાર્યો હતો.
અને ગર્ભિત રીતે એને એવું સ્વીકાર્યું કે બાકીની 2 લાખની રકમનું નુકસાન એ પોતે ભોગવશે. એટલે વીમા કંપની ફક્ત 3 લાખ રૂપિયા ચૂકવશે. બીજું, ધારો કે કારની કિંમત 5 લાખની છે, વીમો એનો 2.5 લાખનો લેવામાં આવ્યો છે અને આંશિક રીતે નુકસાન પામતા 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. ફરીથી બોલું છું, 5 લાખની કાર, અકસ્માતમાં 2.5 લાખનું નુકસાન, 2.5 લાખનો વીમો ઉતાર્યો છે અને 2 લાખનું નુકસાન, તો વીમા કંપની ફક્ત 1 લાખ ચૂકવશે. કેમ આવું? કારણ કે બાકીના 1 લાખનું નુકસાન કારનો માલિક જાતે ભોગવશે એવું અહીંયા ગર્ભિત રીતે સ્વીકારાયું હતું. કારણ કે 5 લાખની કિંમતની કારનો વીમો ફક્ત 2.5 લાખનો જ લેવાયો હતો, તો 2 લાખનું નુકસાન થાય તો 50% એટલે કે 1 લાખ વીમા કંપની ચૂકવે અને 1 લાખ રૂપિયાનું નુકસાન કારનો માલિક જાતે ભોગવશે. અહીં માની લો કારની કિંમત 5 લાખની છે અને વીમો પણ 5 લાખનો ઉતાર્યો છે અને વીમાને વસ્તુવાળી એ કાર અકસ્માતમાં સંપૂર્ણ નાશ પામે તો વીમા કંપની પૂરેપૂરા 5 લાખ ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, આ 3 એક્ઝામ્પલ આપણે આ ટૂંકનોંધમાં ખાસ લખી દેવાના. કયા 3 એક્ઝામ્પલ હું ફરી બોલું છું? 5 લાખની કાર, 3 લાખનો વીમો અને 3 લાખનું નુકસાન, તો 3 લાખ મળે. 5 લાખની કાર, 2.5 લાખનો વીમો, 2 લાખનું નુકસાન, તો 1 લાખ મળે. 5 લાખની કાર, 5 લાખનો વીમો, સંપૂર્ણ નાશ પામે તો પૂરેપૂરા 5 લાખ મળે. આપણે આ 3 ઉદાહરણો આ ટૂંકનોંધ પૂછાય ને તો લખવાના. એ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ 2 સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત પરીક્ષાલક્ષી છે, એ બાબતની કાળજી રાખજો. હવે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત 1 માર્ક અને 2 માર્કમાં પૂછાય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનાર વીમા વસ્તુમાં આર્થિક હિત ધરાવતો હોવો જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને પોતાના મકાનમાં હિત હોય, ભાડુઆતને હિત હોતું નથી. એટલે આપણે કોઈ મિલકતમાં ભાડે રહીએ અને એ મિલકતનો વીમો આપણે લઈ શકતા નથી, કારણ કે જો એ મિલકતનો આપણે વીમો લઈશું તો બની શકે એ મિલકતનું નુકસાન પણ આપણે જ પહેલાં કરીશું. એટલે એ મિલકતનો વીમો આપણે લઈ શકતા નથી. જેમાં આર્થિક હિત હોય, જો પિતાને પોતાના પુત્રમાં આર્થિક હિત હોય, પતિને પત્નીમાં આર્થિક હિત હોય, ભાઈને બહેનમાં આર્થિક હિત હોય, બરાબર, વાહનના માલિકને પોતાના વાહનમાં આર્થિક હિત હોય, જહાજના માલિકને પોતાના જહાજમાં આર્થિક હિત હોય, એ સિવાયની કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની જિંદગીનો કે એની ચીજવસ્તુની માલિકીનો વીમો ન લઈ શકે. આ ખાસ યાદ રાખજો. દાખલા તરીકે આપણે પડોશીના મકાનનો વીમો ના લઈ શકીએ, કારણ કે પડોશીના મકાનમાં આપણું હિત નથી. આપણું હિત ફક્ત આપણી પ્રોપર્ટીમાં છે. એટલે આને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, જે 2 માર્ક અથવા 1 માર્કમાં પણ પૂછી શકાય. ત્યારબાદ હક બદલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ ઓફ સબોર્ગેશન. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને વીમો લીધા પછી માની લો કે વસ્તુ નાશ પામે છે, તો એ નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. કેમ ભાઈ આવું? તો કે એ નુકસાનની રકમ તમને વીમા કંપની ચૂકવી દે છે. હવે તમે એ ભંગાર વસ્તુને માર્કેટમાં વેચીને નફો ન કરી શકો, કારણ કે તમને એનું મૂલ્ય મળી ચૂક્યું છે. એટલે એના પર માલિકી હક વીમા કંપનીનો રહેશે. દાખલા તરીકે કાર લઈને નીકળ્યા છીએ, કારને અકસ્માત થાય, આગળના બોનેટ કે ટાયર્સને એમાં ડેમેજ થઈ છે કાર, તો વીમા કંપની
નુકસાન પ્રમાણેની ગણતરીનું નુકસાન તમને ચૂકવી આપશે રકમ, પણ જે ભંગાર છે એના ટાયર્સ છે, એનું બોનેટ છે, એનું એન્જિન છે, એનો કોઈક લોખંડનો સામાન છે, તો એના પર માલિકી હક વીમા કંપનીની રહેશે. આને કહેવાય હક બદલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ ઓફ સબોર્ગેશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 સિદ્ધાંતોની ચર્ચા કરી. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. પરીક્ષામાં આ 4 સિદ્ધાંતો પૈકી કોઈ પણ એક સિદ્ધાંત 100% પૂછાશે. ફરીથી વીમાની વ્યાખ્યા. વીમો એ બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના આવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એટલે કે કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપશે. અને બીજો 1 માર્કનો પ્રશ્ન એવો પૂછાય છે, પોલિસી કોને કહેવાય? તો વીમાનો લેખિત કરાર એટલે પોલિસી. અ રિટન ડોક્યુમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ, દેટ ઇઝ પોલિસી. ત્યાર પછી વીમાના સિદ્ધાંતો. બધા જ સિદ્ધાંતો 5 માર્કમાં અને કોઈ પણ એક સિદ્ધાંત, એમાંય પહેલો અને બીજો, એ 3 માર્કમાં પૂછાય છે. જે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ ઓફ અટમોસ્ટ ગુડ ફેથ, નુકસાન વળતરનો સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ડેમનિટી, પ્રિન્સિપલ્સ ઓફ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને પ્રિન્સિપલ્સ ઓફ સબોર્ગેશન, હક બદલાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ વિડીયો લેક્ચરમાં આપણે એક પ્રશ્નની ચર્ચા કરી અને 2 ટૂંક નોંધો થઈ ગઈ. એમાં બાય 1 ગેટ 1 ફ્રી જેવું. એટલે વીમો એટલે શું અને એના સિદ્ધાંતો, આટલું હોમવર્ક તમારે કરવાનું છે. થેન્ક યુ.